કચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર સુરી મહારાજનું વિલંબનાથ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે ભવ્યાતિ ભવ્ય સામૈયું કરવામાં આવ્યું. સંઘના આવતીકાલે વિશ્વ શાંતિ માટે આયંબિલ કરાશે. વિલંબનાથ જૈન સંઘના પ્રમુખ જયદીપ શાહે જણાવ્યું કે આજે ગુરુકુળ 4 રસ્તાથી કચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર તથા પદ્મકીર્તિ વિજયજી મહારાજનું સામૈયું ધામધૂમથી કરવામાં આવ્યું હતું, જેમાં સંઘની બહેનો માટે મંગલ બેડા લઈને જોડાઈ હતી. 1 2 3 4 જૈન શાસનનો જય જયકારના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વિમલનાથ જૈન સંઘના વિમલનાથ ભગવાનનું ચૈત્ય વંદન પછી ગુરુદેવ માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું અને આવતીકાલે બુધવારે બીજના પર્વ દિવસે સંઘમાં વિશ્વ શાંતિ માટે આયંબિલનો તપ કરવાની અહેટલ નાખતા સંઘે હર્ષ સ્વીકારી લીધી હતી. દરમિયાન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જે પ્રકારની વિપરીત અને કઠિન પરિસ્થિતિ સર્જાઈ છે તે માટે આચાર્ય નરદેવ સાગર સુરી મહારાજે નિઝામપુરા ખાતે નવકાર મંત્રના જાપ કરવામાં આવ્યા હતા તથા અલકાપુરી જૈન સંઘ ખાતે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું અને ગઈકાલે ઇન્દ્રપુરી જૈન સંઘમાં 108 પાદ્મનાથ પૂજન તથા 145 આયંબિલ તપ કરવામાં આવ્યા હતા, તેમ ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ શાહે જણાવ્યું હતું. વધુમાં આચાર્ય નરદેવ સાગર સુરીજી મહારાજના વડોદરાના સચિવ અને સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈએ જણાવ્યું હતું કે 29મી તારીખે ગુરુવારે આચાર્ય ભગવંતનું સામૈયું ડૉક્ટર મનસુખભાઈ શાહના ગૃહ જિનાલયથી નીકળી અંકુર સોસાયટી જૈન સંઘમાં પગલાં કરશે અને ત્યારે ગુરુદેવ માંગલિક પ્રવચન ફરમાવશે તથા 30મી તારીખે શુક્રવારે સૌભાગ્ય લક્ષ્મી વૃત્તિ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે ગુરુદેવની ભવ્યાતિ ભવ્ય સામૈય કરવામાં આવશે અને શનિવારે વિશ્વ શાંતિ માટે સામૂહિક આયંબિલ તપ અને રવિવારે સામયિક કરવામાં આવશે. આજે વિલંબનાથ જૈન સંઘમાં સામૈયા બાદ લાભાર્થી અલકાબેન સૈનિકભાઈ શાહ પરિવાર દ્વારા નૌકારશી કરવામાં આવી હતી, તેમ સંઘના મંત્રી ચંદ્રકાંતભાઈ શાહે જણાવ્યું હતું. આજે વિશાળ માનવમેદની વ્યાખ્યાન ફરમાવતા કચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર સુરીજી મહારાજે જણાવ્યું હતું કે વર્તમાન સમય ખૂબ જ ખરાબ છે. જે ધર્મ કરશે તે જ ટકશે. તેથી દરેક લોકો ઘરમાં જૈન દર્શનમાં બતાવ્યા મુજબનો ભગવાનના શાંતિનાથનો પાઠ કરે અને વિશ્વ કલ્યાણની ભાવના રાખે, જેથી ઉપદ્રવ શાંત થશે, એમ ભારપૂર્વક જણાવ્યું હતું. ત્યારે મુનિરાજ પદ્મકીર્તિ સાગર વિજયજી મહારાજે પણ આયંબિલ તપ વિશે સમજાવ્યું હતું કે આવતીકાલે આચાર્ય નરદેવ સાગર સુરીજી મહારાજ આયંબિલ તપ શું કામ કરવું અને તે કરવાથી શું લાભ થાય તેના ઉપર વ્યાખ્યાન ફરમાવશે તો ભાવિ ભક્તોને મોટી સંખ્યામાં પધારી લાભ લેવો, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.